બધાને પ્રણામ અને જય જિનેન્દ્ર. ભારતના હોય કે દુનિયાના, જૈનો આંદોલનકારી જીવો નથી. જૈનો હંમેશા સપોર્ટ સિસ્ટમમાં સપોર્ટ કરવાવાળા છે. અને આપણે જોઈ રહ્યા છીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી છેલ્લા લગાતાર 2001-2થી 2024 સળંગ રાજ્યની અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. એવા આદરણીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે ભારતનો સમુચિત વિકાસ થઈ રહ્યો છે. ત્રીજી ટર્મ માટે બહુ મોટી એટલે અબકી બાર 400 પારની રીતે મોદી સાહેબ જીતીને આવે અને રાષ્ટ્રની સુરક્ષા વધારે એવી આપણે ખૂબ ખૂબ મંગળ શુભકામનાઓ આપીએ સાહેબને અને હરિભાઈને. જૈનો માંગે શું? પ્લોટ માંગે, પૈસા માંગે, આવું તો કંઈ હોય જ નહીં. આપણે 8 વસ્તુઓની વિનંતી આજે સિમલદન સ્વામીના દરબારમાં હરિભાઈ પાસે કરી છે. હું આપની સમક્ષ એ રજૂ કરું છું. ભારતમાંથી જીવતા પશુઓ, પક્ષીઓ અને માંસની નિકાસ બંધ થાય. નરસિંહ રાવની સરકારમાં 1992માં માંસની નિકાસ શરૂ થયેલી, કારણ કે ભારત પાસે ઊંડિયામણ નહોતું. હવે ભારત પાસે એટલું બધું ઊંડિયામણ છે કે ઊંડિયામણ માટે માંસની નિકાસની જરૂર નથી. આ વર્ષે 26,000 કરોડના માંસની નિકાસ ભારતમાંથી થઈ. તો આપણે હરિભાઈ સાહેબને એટલી જ વિનંતી આજે સિમંદર સ્વામીના દરબારમાં કરી કે આ દેશમાંથી જીવતા પશુ પક્ષી અને માંસની નિકાસ બંધ થાય. કુદરતી ખેતીને પ્રાથમિકતા મળે. તમામ ગામોની નદી, નાળા અને તળાવો ઊંડા થાય. માત્ર દેશી વૃક્ષોનું જ વૃક્ષારોપણ જંગલ ખાતા દ્વારા થાય. માછીમારીને પ્રોત્સાહિત કરવાનું બંધ થાય. ભારતની તમામ 19,500 ગૌશાળા પાંજરાપોળ છે. એ તમામ મોટા ભાગે દાનથી અને મોટા ભાગે જૈનોના દાનથી ચાલે છે. એમાં સરકારશ્રી 100 રૂપિયા પ્રતિ પશુ પ્રતિદિન સબસિડી આપે. અત્યારે ગુજરાત સરકારે 30 રૂપિયા આપી છે, રાજસ્થાન 40 રૂપિયા આપે છે, ઉત્તર પ્રદેશ અત્યારે 50 રૂપિયા આપી રહ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ થાય અને ભારતના 6.5 લાખ ગામડાના ગૌચરો વિકસિત થાય. આપણે અમેરિકા ફરીએ અથવા સ્વિટ્ઝરલેન્ડ ફરીએ, તમે કોઈ પણ ગામડામાં બી ફરશો ને તો દરેક ગામડું ચોખ્ખું, ચણાક, હરિયાળું એવું જ દેખાશે. એક ગામડાથી બીજા ગામડામાં જશું તો આપણને કંઈ ફરક નહીં દેખાય. રસ્તા બી એટલા પરફેક્ટ જ દેખાશે. 75 વર્ષની આઝાદીના કાળ પછી એટલા બધા અલગ અલગ ટાઈપના આંતરિક આક્રમણો આવ્યા કે આ દેશના ગામડાનો વિકાસ જે થવો જોઈતો તે થઈ ન શક્યો. આજે આપણે હરિભાઈ પટેલ સાહેબને આપણા બધા વતી આટલી જ વિનંતી કરીએ. ભારતના 6.5 લાખ ગામડા, એના નદી નાળા, એના ગૌચર, એના વૃક્ષારોપણ, આ બધું થઈ ભારતનું પશુધન ભારતમાં જ સચવાય અને ભારત સોને કી ચિડિયા કહેવાતું. એટલે કે દરેક ગામડાના મંદિરો કે દેરાસરો સોનાના તારથી મળેલા નહોતા, પણ સૂર્યકિરણમાંથી સુવર્ણ પ્રાશન કરી અને ગૌ માતા દરેકના ઘરમાં સુવર્ણવાળું દૂધ પીવડાવતી હતી. માટે ભારત સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું. તો એ સોને કી ચિડિયા ભારત પાછું મોદી સાહેબના રાજમાં થાય અને એમાં હરિભાઈ પટેલ સાહેબનો પૂરો સહયોગ રહે. હમણાં જ ઇન્ડિયા ટુડેનો કોન્ક્લેવ હતો ત્યારે પેલા પત્રકારે એવું પૂછ્યું, સાહેબ તમે 2024ની 2029ની તૈયારી કરો છો? સાહેબનો જવાબ હતો, હું 2047ની તૈયારી કરું છું. આઝાદીના 100 વર્ષ એ ભારત પાછું સુવર્ણ ભારત થાય એવી શુભકામનાઓ હરિભાઈને આખાય આ પંથકના તમામ જીવદયા પ્રેમીઓ વતી આપણે ખોબલે આપીએ. 2 લાખ 5 લાખ આવો ફિગર ચાલે છે. હું તો કહું 100% 100% વોટ હરિભાઈ પટેલને મળે અને એના દ્વારા બહુ મોટું કોઈ કામ થાય એવી શુભકામનાઓ.